ધર્મદેવનો જ્યારે એમ કહે કે અહીંયા જન્મ થયો ત્યારે એમ કહે કે પૂર ગામ અને વ્રજ આદિ કે જે કોઈ સ્થાનો એમાં શુભ ચિહ્નો લૌકિક એટલે એમ કે શુકનો થતા હતા, બરાબર. લૌકિક તથા અલૌકિક બે પ્રકારના શુભ ચિહ્નો થયા હતા. એની ઉપર આપણે ઘણી બધી વાત કરેલી કે ભાઈ શુભ અશુભ, મંગળ અમંગળ, શુકન અપશુકન, ભૂત પ્રેત પિશાચ આ બધું છે જ. બ્રહ્માજીની બનાવેલી દુનિયામાં બધું છે જ, બરાબર. એટલે અતિશય આસ્તિક ભાવ રાખવો અને શાસ્ત્રોમાં જે કોઈ ચરિત્રો હોય, શાસ્ત્રોમાં જે પ્રમાણે જે કંઈ વર્ણન આવેલા હોય, શુકન અપશુકન, ગ્રહો, નક્ષત્રો, બરાબર, સપ્તર્ષિઓ, આ બધાને માનવા. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં આ બધાની વાત કરેલી છે. અને શ્રીમદ ભાગવતમાં તો આ જે અત્યારે 7મો મન્વંતર ચાલે ને, 8મા મન્વંતરમાં કોણ સપ્તર્ષિ બનવાના છે, ત્યાંથી 14 મન્વંતરનો જે એક કલ્પ ત્યાં સુધી કોણ કોણ સપ્તર્ષિ બનવાના છે બધાની વાત કરેલી છે. અને આના પછીમાં ભગવાનના કયા અવતારો થવાના છે એની પણ વાત કરેલી છે. આપણે તો કલ્કી અવતારની ખાલી આ મન્વંતરની વાત કરીએ, આના પછીના યુગની વાત કરીએ, એમાં તો આ 7મો મન્વંતર ચાલે, 8મા મન્વંતર, 9મા મન્વંતર બધાની વાત કરેલી છે. આના પછીના મન્વંતરમાં એક તો અશ્વત્થામાં છે સપ્તર્ષિ, વ્યાસજી છે સપ્તર્ષિ, પછી પરાશરજી છે કદાચ સપ્તર્ષિ, આ બધા સપ્તર્ષિ છે. અને ભગવાનના અવતારોના નામ સુદ્ધા લખેલા છે અંદર કે આ અવતાર થવાના છે ભાગવતમાં, બરાબર. પંચમ સ્કંદમાં નથી, આ એની આગળ છે. એટલે કહેવાનો મતલબ શું છે, પંચમ સ્કંદમાં છે કેમાં છે, તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન વાળી કથા છે, કદાચ એની આજુબાજુ જોવા જોઈએ, સ્કંદ યાદ નથી. 7મા મન્વંતરની અત્યારની વાત, એના પછી 8મા મન્વંતરમાં પણ જે કોઈ સપ્તર્ષિઓ છે એની વાત, બરાબર. 9મા મન્વંતરની વાત, દરેક મન્વંતરમાં પાછા ભગવાનના અવતારો કયા થવાના એ, બરાબર. પછી એના પછી એમ કરીને ટોટલ 14 મન્વંતર સુધીની વાત, બધી વાત કરેલી છે. એમ કરીને એક કલ્પ પૂરો થાય, બ્રહ્માજીનું બધું કામ પૂરું થાય ત્યાં સુધીની બધી વાત કરેલી છે અંદર ભાગવતમાં. આ તો કોઈ સારા વક્તા પાસે સાંભળવું હોય તો ખબર પડે, બાકી જય સ્વામિનારાયણ બધું લોલે લોલ હોય તો બધું લોલે લોલ જ રહે. હંમેશા એક વસ્તુ હંમેશા યાદ રાખવી, જેની સ્પીડ વધારે હોય ને એની પાસે જવામાં આપણે બહુ ફાયદો નહીં થાય. જેની સ્પીડ ઓછી હોય ને એ ભલે ધીમી ગતિના સમાચાર જેવું હોય, પણ જેટલું થાય એટલી આપણે સમજ પડે. બહુ સ્પીડમાં જતું હોય એમાં કંઈ ખબર નહીં પડે. સપ્તર્ષિઓ આ બધા જે આખા અવકાશમાં બધા જે હોય ને સપ્તર્ષિઓ, તે અત્યારે પણ સપ્તર્ષિઓ જે છે તે સપ્તર્ષિઓ જ્યાં સુધી આ બ્રહ્માંડ રહી ત્યાં સુધી એ લોકો અમર રહેલા છે, બરાબર. એની પણ સપ્તર્ષિમાં એને પણ સ્થાન આપેલું છે. ભાઈ ધ્રુવના તારાને પણ એ પણ અત્યારે છે ને આ બધા ભૃગુ ને બધા કેટલા બધા છે, 7ના સપ્તર્ષિઓમાં નામ છે, વશિષ્ઠ છે ને બધાના નામ છે. હું બધું બહુ યાદ નહીં રાખો બધા નામ ને બધું, બરાબર. આ ઉત્તર દિશામાં 7 તારા હોય, 4 ખૂણા પર હોય, પછી પીછડું હોય, એમાં 3 હોય, એમ 7 તારા હોય, અને વચ્ચે ધ્રુવ હોય. એ તમને કહો ને તો આ બાજુ ઉત્તરમાં દેખાય. આ પેલું ટીવી પર પેલું કયું આવતું હતું સિરિયલ, આ પેલી શંકરવાડી કઈ આવતી હતી, મહાદેવ, એમાં એ સપ્તર્ષિઓ આખા બધા સાથે બધા કાયમ સાથે જ ફરતા બતાવે છે. બધા એકબીજાના નામ પણ બોલતા હતા, પણ મને નામમાં પહેલેથી કંઈ રસ નહીં મળે, એટલે હું તો બધું જવા જ દઉં. કારણ કે બધા નામ યાદ રાખવા એ બધું કષ્ટ ખોટો નહીં લેવાનો, સિદ્ધાંત સમજી લેવાનો. પણ આ 7મો અત્યારે મન્વંતર ચાલે એની પણ વાત કરેલી છે. અને આના પછીના 8મા મન્વંતરની ને બધી, એટલે બધી વસ્તુ ફિક્સ છે એમ તમે સમજો. એમ તમે જે આપણે એમ માનીએ કે ભાઈ આ બધું દુનિયા બધી એમ જ ચાલતી હશે, આ બધી અંધેર ગરદી છે, આમ છે તેમ છે, કઈ અંધેર, બધું બરાબર ઓલરેડી ફિક્સ જ છે. અવતારો સુદ્ધા ફિક્સ છે, તો ભગવાનના નામ સુદ્ધા ફિક્સ છે, તો નામ પણ કહી દીધા છે. હવે એનાથી વધારે તો શું હોય. કલ્કી અવતારની તો આ મન્વંતરની વાત છે. આ તો 8મા 9મા 10મા 11મા 12મા 13મા 14મા 14 મન્વંતરમાં ભગવાનના જે અવતાર થવાના બધાની જ વાત કરેલી છે. બોલો, નામ સુધી બધી જ વાત, આખો કલ્પ પૂરો થાય છે બધી જ વાત, કે એક 14 મન્વંતર એટલે એક કલ્પ પૂરો થઈ જાય આખો, ત્યાં સુધીની બધી જ વાત કરેલી છે. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ બધું ઓલરેડી ભગવાને બ્રહ્માંડની રચના કરી ત્યારે બધું જે પ્રમાણે ફિક્સ કરેલું છે એ પ્રમાણે જ દુનિયા ચાલે છે. હવે આપણે ધીમે ધીમે સમજ પડે કે સ્વતંત્ર એક પરમાત્મા જ છે. આ પેલા હિરણ્યકશુપુની હિરણ્યાક્ષની જ વાત કરીએ તો ભગવાને, લક્ષ્મીજીએ ભગવાનને એમ કહ્યું કે તમે બહુ દયાળુ છો, આ અસુરો ઉપર તમે ખાલી ખોટી દયા કરો છો, એમ કે થોડાક કઠોર થાવ.
ત્યારે ભગવાને કહ્યું એવું નથી એમ કે જ્યારે કઠોર થવાનું હોય ત્યારે અમે કઠોર પણ થઈએ છીએ, તમને સમય આવીએ બતાવશું. લક્ષ્મીજીને માનવામાં નહીં આવ્યું. પછી ભગવાને એવું ચરિત્ર કર્યું કે હિરણ્યાક્ષ જોડે યુદ્ધ થયું તો ભગવાને પેલી કૌમુદિકી જે ગદા હતી એનો પ્રહાર કર્યો. હવે કૌમુદિકી ગદાનો પ્રહાર કરે તો આખા બ્રહ્માંડના ચૂરે ચૂરા થઈ જાય એવી હોય, પણ હિરણ્યાક્ષને છાતીએ લઈને આમ હૈસો હતો, એને કંઈ થયું નહીં. લક્ષ્મીજી કહે કે ભગવાન બહુ કઠોર છે એવું ચરિત્ર આમાં કાં દેખાયું, આ તો પેલો હસે છે, એને કંઈ થયું નહીં. પછી ભગવાને શું, પેલો હિરણ્યાક્ષ બહુ હસતો હતો ને એની પાસે ગયા ને એક જ ઝાપડ ફાડ દઈને મારીને 1 2 3 પૂરો થઈ ગયો હિરણ્યાક્ષ. એક જ ઝાપટમાં પૂરો થઈ ગયો. વરા એટલે કયું ભૂંડનું રૂપ, એટલે ભૂંડે હિરણ્યાક્ષ જેવો આટલો મજબૂત માણસ અને એક જ ઝાપટ મારી એમાં પૂરો કરી નાખ્યો, એક જ તમાચામાં પૂરો. પછી લક્ષ્મીજીને સમજ પડી કે કૌમુદિકી ગદા જે છે એનો પ્રહાર નિષ્ફળ કેમ ગયો, કે ભગવાન બતાવવા માંગતા હતા કે અમે કઠોર છે તો કેટલા કઠોર છે, એક જ ઝાપટમાં હિરણ્યાક્ષ જેવા મજબૂત માણસને બી પાડી નાખીએ છીએ. અને વસ્તુતા હિરણ્યાક્ષને પણ જે ઐશ્વર્યની પ્રાપ્તિ થયેલી એ કોણ આપેલી? એ તો ભગવાને જ આપેલી ને. એ તો ભગવાનના જ માણસ હતા ને, વૈકુંઠ લોકમાં ભગવાનના જ જય વિજય ભગવાનના જ પાર્ષદ હતા ને. એટલે ઐશ્વર્ય કે બળ તમે જે કંઈ કેવ એમનામાં જે હતું એ તો ભગવાને જ દીધેલું હતું ને. એક ઝાપટ મારી તેનું બધું બળ ગયું, પૂરો થઈ ગયું એક જ ઝાપટમાં. બરાબર? એટલે ભગવાન જે છે એમણે બધો આખો પોર્ટફોલિયો તૈયાર જ બનાવેલો છે. જેમ પેલી કંપની હોય ને એના બધા 5 વર્ષ સુધીના બધા પ્લાનિંગ હાજર હોય ને, એમ ભગવાનના 14 મન્વંતર સુધીના બધા દરેક બ્રહ્માંડના બધા તૈયાર જ હોય છે પોર્ટફોલિયો. બધું સિસ્ટમેટિક કામ જ ચાલે છે. બરાબર? પણ એમાં શું છે કે આપણી એક તો કળિયુગને વિશે અલ્પ આવ્યું, બધી વસ્તુ બુદ્ધિના તો કોઈ ઠેકાણા જ નહીં, આપણા ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં. તત્વજ્ઞાન આપણી પાસે પરંપરાગત જે કંઈ જોઈએ આત્મા પરમાત્મા માયા સંબંધી એનું કંઈ આપણે ભાન નહીં. સત્શાસ્ત્ર જે આપણે આપણા ગુરુઓ પાસે ભણવા જોઈએ એ કંઈ આપણે ભણેલા નહીં. સંસ્કાર જે આપણા થવા જોઈએ વૈદિક પરંપરામાં જે 16 સંસ્કાર થયા એમાંથી જે તે ઉંમરે આપણા જે સંસ્કાર થવા જોઈએ એ સંસ્કાર કંઈ આપણા થયા મળે નહીં. વૈદિક પરંપરામાં જે પ્રમાણે આપણે જ્યારે જે શીખવું જોઈએ એ આપણે કંઈ શીખ્યા નહીં. પછી આપણે ધોઈલા મોઢા જેવા એવા ને એવા હોઈએ, પછી આપણામાં શું દમ રહી? સમજો, માણસમાં દમ ક્યારે હોય? હમણાં જ મેં પેલી કથામાં સાંભળ્યું, તેજસ્વી માણસ ગમે ત્યાં જાય એના તેજને કોઈ છુપાડી નહીં શકે. સૂર્ય ગમે ત્યાં જાય એનું તેજ જે છે એ તમને એને છુપાડી નહીં શકો. તમે ઘરના દરવાજા બંધ કરી નાખો, ગમે તે બંધ કરી નાખો, પણ સૂર્ય એટલે સૂર્ય. જ્યારે આટલી નાની બારીનો ભાગ આટલો પણ ખુલ્લો રહી જાય એટલે ખબર પડી જ જાય કે આ સૂર્યનારાયણે પ્રવેશ કરી નાખ્યો એના પ્રકાશે કરીને. એટલે ભગવાન તો અતિ તેજસ્વી છે. તેજ નામનું દ્રવ્ય જે છે એ તો ભગવાનને આધારે રહેલું છે. બરાબર? જ્ઞાન, તેજ, તમે જે કંઈ કેવું પ્રકાશ એ બધું ભગવાનને આધારે રહેલું છે. તે ભગવાન તો સર્વજ્ઞ છે, તે એમને તો બધી ખબર જ હોય ને, એટલે એમને બધું ઘડી જ નાખેલું છે પહેલેથી. અને એમાં આ બધા અસુરો લીલા કરે ને આ બધું જે આવે પણ બધી પરમાત્માની ઈચ્છાથી હોય. બરાબર? તમે પેલી ફિલ્મ જોવા જાઓ એમાં બધું સીધું જ ચાલ્યા કરે, તમને કંટાળો આવવા માંડે કે આ કેવી ફિલ્મ, આ તો આપણે ઘરમાં જે થાય એ જ બધું થાય આમાં. તમને એમાં કોઈ પણ પ્રકારના ઝાટકા જ નહીં લાગતા હોય તો પછી ફિલ્મ કેવી? એમાં હસવાનું નહીં હોય, રડવાનું નહીં હોય, કંઈ નાચવા કૂદવાનું નહીં હોય, કંઈ અંદર જાદુ બાજુ નહીં આવે, કંઈ ગાયન બાયન નહીં આવે. બરાબર? પછી કંઈ ફાઇટિંગ બાઇટિંગ નહીં આવે તો તેમાં તમને મજા થોડી આવે કંઈ. એટલે તો ફિલ્મવાળા આટલું કમાય છે કે આ બધું 3 કલાકમાં તમને બતાવી દે હીરોએ, તમારી પાસે 400-500 રૂપિયા પડાવી લે. એટલે એમાં પેલો ડિરેક્ટર ને રાઇટર જે બધું સ્ક્રિપ્ટ લખેલી હોય, પેલા રાઇટર એ પ્રમાણે ડિરેક્ટરે ફિલ્મ બનાવેલી હોય, બધું નક્કી જ હોય. એમ ભગવાનની પણ બધી સ્ક્રિપ્ટ પ્રમાણે બધું નક્કી જ છે આખું બ્રહ્માંડમાં. બરાબર? અને ભગવાન આ વારંવાર અવતાર લીલા કર્યા જ કરે છે કે ભાઈ એને કરીને જે કોઈ મુમુક્ષુ હોય એ ભગવાન સંબંધી ચર્ચા સાંભળીને, ભગવાન સંબંધી એમ કહે કે ચરિત્રો સાંભળીને શું ભગવાનનો નિશ્ચય કરે અને ભગવાનના ધામમાં જાય ભગવત ભક્તો. બરાબર? એટલે આ તો બધું કેવું છે, અનંત કોટી કાળથી આવું ને આવું ચાલ્યા જ કરવાનું ને ચાલતું જ રહેવાનું છે. આપણી તો કંઈ આવ્યું જ નથી. બધા ઘણા બધા આવીને બધા હત્તરદાયા હોય ને બહુ ડંફાસ મારે. આપણે કંઈક કરવા માટે તો આ દુનિયામાં આવેલા જ ને, આપણે કંઈક કરવું તો જોઈએ ને. નવું કંઈ નહીં, એક ઝાડુ આપું છું, આ બધી સોસાયટી સાફ કરી નાખ, ચાલ તારો બહાર ફોટો લગાવી દેવા કે તે આખી સોસાયટી સાફ કરી નાખી. બરાબર? ને કાલના પેપરમાં હોય તારો ફોટો આપી દેવા સ્વચ્છતા અભિયાનમાં મોદી સાહેબને. ચાલ ઝાડુ મારી દે, ચાલ 2-4 તારા જેવા બીજા જે કોઈ હોય ને આવા છગન ભુજબલે બધાને લઈ આવીને સ્વચ્છતા અભિયાનમાં જોડી દે.
મને કે આપણે કંઈક તો કરવું જ જોઈએ ને આ દુનિયામાં આવ્યા તો હું કરી નાખ તારે જે કરવું હોય તો ચાંદ તારા તોડી લાવ જા ભાગ અહીંયાથી જ્યાં ફોટા પડાવવા હોય તો પાડી દે રેડિયા પર તારો ફોટો આપી દઈશ ભાઈ બધા અભિયાન અહીંયા ને અહીંયા રહી ગયા બધા કાર્યક્રમ ભલભલાના અહીંયા ને અહીંયા રહી ગયા શાંતિથી ભગવાને કહ્યું એ પ્રમાણે વ્યવહારિક કાર્યકુશળતા કંઈ એટલી કામમાં આવતી નથી ભગવાનનું ભજન કરે એ જ શ્રેષ્ઠ છે ભગવાનને મેળવવાનો જે પ્રયત્ન કરે એ જ શ્રેષ્ઠ છે અને ભગવાનને મેળવવાના સાધનો છે એમાં પણ જે આનંદ જે છે એને મેળવે અને આ લોકને પરલોકને વિશે પોતે સુખ્યો થાય અને જે એના યોગમાં આવે એને પણ સુખ્યો કરે આ કઈ કામની વસ્તુ છે બાકી જ્યાં જાય ત્યાં ફોટા પડાવે ને જ્યાં જાય ત્યાં તકતીઓ જડાવે ને જ્યાં જાય ત્યાં ઝાડુ મારવા જાય બતાવવા માટે ઝાડુ મારે તો પેલા પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન કર્યું તો બધા ખાલી ખાલી સાફ રોડ પર પણ ઝાડુ મારે કેમેરામાં આવ્યા ને પછી બતાવે આમ કરતા ઝાડુ મારે એ બધા ઝાડુ મારને શું કરવાના બરાબર એવું બધું ખોટા ખોટા દેખાડા કરવા એના કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરવાનું એમાં મજા છે 14 મન્વંતર સુધીનું બધું જ ફિક્સ છે તો તમારા ને મારા જેવા એવા 2-4 માણસ કંઈ કરીને કંઈ ઉલટ પુલટ કંઈ કરી નહીં નાખવાના આજે જ મેં વચનામૃત અંત્યનું વાંચ્યું 20મું કે 21મું વચનામૃત એમાં ચોખ્ખું આવ્યું પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગ જે છે એ ભગવાન સંબંધી પણ છે અને ભગવાનના સંબંધ વગરના પણ છે ભગવાન સંબંધી જે પ્રવૃત્તિ ને નિવૃત્તિ માર્ગ તો એમાં બધાના નામ આવી જાય નારદજી સંકાદિકજી પ્રહલાદજી અમરીશજી બધાના નામ આવી ગયા પણ ભગવાન સંબંધી એ પ્રવૃત્તિ ને નિવૃત્તિ માર્ગ છે એટલે એને કરીને આજ સુધી એમની ઓળખાણ છે એને લોકો ઓળખે છે એને ભગવત ભક્ત થઈ ગયા અને ભગવાનના ધામમાં ગયા અને ભગવાનના સંબંધ વગરનો પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય બંને નકામા છે હે બંધન કરતા છે તો આ લોકમાં જ તમને મૂકનારા છે એટલે એવા બધા કંઈ બહુ ફાંકા નહીં મારવાને કે હમણાં કંઈક કરી બતાવું બરાબર હમણાં સમાજ માટે કંઈક કરી નાખું હમણાં આના માટે કંઈક કરી નાખું એવા તો બહુ ફાંકા નહીં મારવાના બહુ સમાજના કીડા તો બનવાનું જ નહીં બધા હાર પહેરાવા બહુ આવી જાય તમને ને પછી 20,000 25,000 તમારી પાસે લઈને બારીને ચાલ્યા જાય બરાબર એટલે એ બધા બહુ સમાજના કીડા બનવાનું જ નહીં અહીંયા તમને મેમ્બર બનાવીએ ને અહીંયા પ્રમુખ બનાવીએ ને અહીંયા તમને મેમ્બરશીપ આપીએ ને આ બધા બહુ આવે આ બધા છગન મગન એ બધા નવરા લોકોનું કામ છે માયાવી જીવનું કામ છે આપણી પાસે એવો સમય જ નથી સમય એની પાસે પણ નથી પણ એ અજ્ઞાને કરીને એની પાછળ પડેલો છે પણ હવે આપણે ભગવાનના સંબંધનું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું તો હવે ભગવાનનો સંબંધ એ જ આપણા માટે મીઠો સમય છે એ જ રૂડો સમય છે કોઈ જગ્યા પર કોઈ મેમ્બરશીપ નહીં લેવાની ને કોઈ પ્રેસિડેન્ટશીપ નહીં લેવાની યાદ રાખજો જે આવ્યો હોય એને ફર્સ્ટ ક્લાસ રાજી કરીને મોકલી દો દુશ્મનાવટ પણ નહીં કરવાની એને ચોખ્ખું જ કહેવાનું કે જો ભાઈ હું તો આવો અથોડો માણસ છું મને કંઈ આવડતું નથી ઠીક છે આ તો હું તો ભજન કરનારો માણસ છું એમ કરીને ના જ પડી દેવાની ચોખ્ખું એ બધામાં પડવાનું જ નહીં આવે જ ને અમારી સોસાયટીમાં હમણાં જ આવેલો એટલે બધા બારવાળા જોડે એપાર્ટમેન્ટવાળા જોડે એ લોકો ઝઘડો કરવો છે ને દરવાજો કંઈ બંધ કરવો છે ને ઇઝમેન્ટનો રાઇટ બને એટલે મને આને તો ખબર તો કોઈ દિવસ કોઈને હવા પાણીને દરવાજા બંધ નહીં થાય એ આવ્યો હવે રૂ હાઉસ અમારા બીજા ભાઈના નામ પર તો સહી આની કરાવી દીધી અમે લોકો અને પાછા ગોપાલ દલાલ હવે એનું નામ બીજું ને ગોપાલ દલાલ જ્યાં જવા રે પહેલાં એ બાજુના નંબરમાં સહી કરી દીધી પેલો કંઈ તમારો તો આ નંબર નથી કે હે તો ચાલો આમાં કરી દઉં ગોપાલ કંઈ તું કે બધામાં સહી કરી દઉં બધી અલગ અલગ સહી બરાબર એ આપણે કાં મગજમારી કરવાની એની જોડે કાલે ઉઠીને પોલીસમાં જાય કે કંઈ બી જાય તો આપણે કોણ ભાઈ અમારી સહી નથી એ તો બીજાએ કરી નાખી બરાબર આ નામ પર તો છે જ નહીં રૂ હાઉસ સમજી ગયા એ બધી બાંધાકૂટ કરવાની જ નહીં એની જોડે ઝઘડવાનું પણ નહીં હા તું કઈ ને લે સહી કરી દીધી જવા જ દે નામ પેલાનું ચાલે છે ને સહી આ કરી એના નામથી જવા જ દેવાનું જા કોણ ઝઘડો કરે એ બધો ટાઈમ કાઢે આપણી પાસે કેટલા વર્ષ જીવવાના આપણે સમજો તમે ને હું કેટલા વર્ષ જીવવાના અમરપદો લખાઈને આવેલા છે આ તો મેં સાંભળ્યું ને હમણાં આ તો મને પણ નહીં ખબર હતી ને ભગવાનને ઓળખીને કહું મને ભવિષ્યોત્તર પુરાણની ખબર હતી પણ મને એ નહીં ખબર હતી આ તારી એવું જ હતું મને પણ કે ભાઈ કળિયુગની ખબર હતી અત્યારના આ મન્વંતરની સાથમાં પણ મને એ નહીં ખબર હતી કે આના પછીના મન્વંતરની 14 મન્વંતર સુધીની કથા લખેલી છે ને એમાં બધા અવતારોની પણ વાત છે ને આટલું બધું ડેપ્થમાં ભાગવતમાં કહેલું છે કારણ કે આટલી બધી ડેપ્થમાં કોઈ ભાગવતમાં વાત જ નહીં કરતું ત્યારે હું મારું માથું ગજવારું બેઠો બેઠો મેં કહ્યું કે હાલા આપણે તો ખાલી ખોટી જ મજૂરી કરીએ છીએ આ બધી આપણે બેગ ને આ બધું ખોટું જ ઉચકીએ છીએ આપણે એમ કે આપણે બાપાનું ભલું કરી નાખ્યું ને આનું ભલું કરી નાખ્યું ને હકીકતમાં આપણે આપણું બી ભલું નહીં કરી શકતા આ તો આપણે પૂરેપૂરા ઉલ્લુ બનવાના ધંધા કરીએ છગન મગન જ બનેલા પૂરેપૂરા જ્યાં 14 મન્વંતર સુધીની બધી સ્ક્રિપ્ટ એની પાસે તૈયાર છે તો આપણા જેવા 2-4 છગન મગન કંઈ કરે કે નહીં કરે એનાથી એને શું ફેર પડે સમજો બુદ્ધિનો વિષય છે ને આ 14 મન્વંતર સુધીની આખી સ્ક્રિપ્ટ જ તૈયાર છે એની પાસે
એ કે હવે એની વિરુદ્ધમાં તો શું થવાનું કોઈનાથી? એટલે એમાં એને સમજવાનો મતલબ શું છે કે ભાઈ આ દુનિયામાં આપણે ભગવાનને ઓળખીને ભગવાનનું ભજન જ કરવાનું છે, બીજું બધું જય શ્રી કૃષ્ણ જ છે, જય સિયારામ. અરે બધા આચાર્યો હોવાને એની પણ વાત ફિક્સ છે, બધું ફિક્સ હતું. તમે અમુક શાસ્ત્રોની પ્રસ્તાવના વાંચો ને તેમાં ચોખ્ખું લખેલું હોય કે 1000 વર્ષ થયા આપણા, એટલે આ બધા મુસલમાનોને આ બધાના આક્રમણો ચાલુ થઈ ગયા, એટલે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર સંકટ આવી ગયું. એટલે એક એક કરીને બધા આચાર્યોને ભગવાને જ મોકલી આપેલા. પેલી આલવારોની પરંપરા આવી પહેલા તો રામાનુજમાં, બરાબર, રામાનુજમાં આલવારોની પરંપરા, પછી રામાનુજાચાર્ય આવી ગયા, બરાબર, પછી માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, પછી વલ્ભાચાર્ય, ભાસ્કરાચાર્ય, બધા આચાર્યોને એક એક કરીને ભગવાને મોકલી આવ્યા. એને કરીને શું કે સનાતન સંસ્કૃતિ જે છે તે જેવી છે તેવી જળવાઈ રહે એમ, સમજો. એટલે ભગવાન જે છે ને આ પરમ તત્વ એવું છે ને, આ પરમાત્મા તત્વ કે એ જે વિચારી શકે છે ને એનો આપણે અંશ બાર પણ નહીં વિચારી શકતા, સમજો. એમની સર્વજ્ઞતા આગળ આપણે કઈ એટલે હાવ અલ્પજ્ઞ, એટલે હાવ અલ્પજ્ઞ, પાસેરામાં પહેલી પૂણી પણ નથી, આ તો શરૂઆત પણ નથી. ત્યારે આપણે એમ ખબર પડે કે ના ભાઈ શંકરાચાર્ય એનો રોલ બરાબર નિભાવવા માટે આવેલા જ, કારણ કે એ પહેલા અહીંયા બુદ્ધો ને જૈનો ને આ બધો નાસ્તિકવાદ ને વેદ પરંપરા વિરુદ્ધ બધું ચાલુ કરેલું, કારણ કે ભગવાન બુદ્ધ બધા હિંસા કરતા હતા, એટલે એમણે જબરજસ્તી કેવું પડ્યું કે વેદ તો હાવ ખોટા છે, કારણ કે લોકો વેદમાંથી જ ખોટું અર્થઘટન કરતા હતા. એટલે એક એક મુદ્દા જે ગોઠવા છે અને એક એક અવતારો જે અહીંયા થયા છે અને એક એક જે મોટા પુરુષો આચાર્યો આવ્યા ને એમણે જે મતોની સ્થાપના કરી, એ બધા પાછળ બહુ મોટા મોટા કારણો હતા, સમજો. અને સર્વજ્ઞ પરમાત્માને આ બધી ખબર જ હોય છે ને એ પોતે જ આ બધું આખું નિયતિ ઘડે છે. અને બ્રહ્માંડને કેવી રીતે ચલવું, સ્થિતિ કેવી રીતે રાખવી ઉત્પત્તિ પછી, એ પણ ભગવાન ડિસાઈડ કરે છે અને એ પ્રમાણે જ બધું ચલવે છે. હા, પણ ભગવાને કહ્યું એ પ્રમાણે જેનો જે સ્વધર્મ છે એને એમાં રહેવું જોઈએ. વેદોમાં જે આપણે ત્યાં કે શ્રુતિ અને સ્મૃતિઓમાં જે એમ કે નિત્ય કર્મ નૈમિતિક કર્મનું જે બંધારણ છે એમાં આપણે રહેવું જોઈએ. એ તો મહારાજે કહ્યું એ પ્રમાણે પોતાનું ધર્મ કર્મ જે કંઈ છે તે તો કરવું પડે, એનાથી મુખ નહીં મોડવાનું. કેમ? એ આમાં પણ લખેલું છે, અંત્યના 21મા વચનામૃતમાં પણ એ જ વાત છે, શરૂઆતમાં 20મા કે 21મા વચના નંબર પણ યાદ નહીં રહેતા આજકાલ, કે એ ભાગવત ધર્મ જે છે ને એ જ મુખ્યપણે છે. અને એ ભાગવત ધર્મથી ભક્તિ કઈ જુદી નથી. વર્ણાશ્રમના ધર્મ તો ભગવાન કહે કે ઠીક છે, એની કઈ એટલી બધી એ નથી, એ તો આ લોકમાં સુખી થાય અને બહુ તો એમ કે પરલોકમાં સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય અને ત્યાંથી પાછું એમ કે એના પુણ્ય પૂરા થાય. અહીંયા જે ધર્મનું એટલે પાછો અહીંયા આવે. પણ જે ભાગવત ધર્મ જે છે એનું જે પાલન કરે છે એ એનાથી જ ભગવાન બહુ રાજી થાય છે, એનાથી જ ભગવાન બહુ પ્રસન્ન થાય છે. એ ભાગવત ધર્મથી ભક્તિ કઈ જુદી નથી. અને ભગવાન પણ વારંવાર એ ભાગવત ધર્મ માટે જ અહીંયા આવે છે. 20 વર્ષે મને આ વસ્તુ ખબર પડી, બોલો. પણ હું પાછો એના માટે ભગવાનનો આભાર માનું છું. આભાર બે રીતે માનું છું કે ભલે 20 વર્ષ ગયા પણ મને 20 વર્ષે આ ખબર તો પડી કે ભગવાને જે આ સંપ્રદાયની રચના કરી છે તે ભાગવત ધર્મના એના સ્થાપન માટે કરી છે. એટલે હું ભગવાનને એના માટે થેન્ક યુ કહું છું, સમજો. 20 વર્ષ પછી ખબર પડી, ખોટું નહીં કહું, રેકોર્ડિંગ થાય છે, જુઠ્ઠું ન બોલું. 20 વર્ષ સુધી આ વસ્તુની મને ખબર નહીં પડેલી કે ભાઈ આ ભગવાને સંપ્રદાયની રચના કેમ કરી. અલગ અલગ કારણો વિચાર્યા કરતા હતા પણ ખબર જ નહીં પડતી હતી. 20 વર્ષ પછી ખબર પડી કે ભગવાને સંપ્રદાયની રચના એકાંતિક ધર્મના સ્થાપન માટે કરે છે, બરાબર. પણ ભગવાનની દયાથી આ જન્મે ખબર પડી ગઈ, એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે મારા માટે નહીં, સમજો, મારી ઉપલબ્ધિ નહીં. ભગવાને જેને જેને ખબર પાડી એ સંપ્રદાયનો મોટો હેતુ તો ખબર પડે તમને. અંગ્રેજીમાં જેને મોટો કહે હેતુ તો ખબર પડી તમને કે આજે આટલા 50-60 વર્ષ 100 વર્ષ બી ઘણા અહીંયા રહેનારા છે એને ખબર નહીં પડતી કે સંપ્રદાય ભગવાને કેમ રચ્યો, સમજો. પેલો ભગવાન જોડે લડવા નહીં આવેલો, સહજાનંદ પંથ ક્યું બનાયા? ભગવાન હસવામાં કઈ સબને બનાયા તો અમને બી બનાયા. ભગવાને એને હસવામાં ઓ જવાબ આપેલો, પેલા એ પૂછેલું સહજાનંદ પંથ ક્યું બનાયા? તો ભગવાને કહ્યું સબને બનાયા તો અમને બનાયા, બરાબર. એને બધા બહુ આળા તેરા સવાલ કરેલા પણ ભગવાને નક્કી કરેલું કે આને એક પણ સવાલનો સીધો જવાબ નહીં આપવો, બધા હસવામાં જ જવાબ હોય, જરા પણ ગરમ નહીં થવાનું. ભગવાને એમ ચોખ્ખું કહી દીધું કે ભાઈ મને તો કઈ બહુ ખબર પડતી નથી, પેલા વાહે જે પાછળ આવે છે ને એની પાસે તારા બધા સવાલના જવાબ છે.
બરાબર ને ત્યારે પણ આ યુપીના જે આપણે જે બોલીએ ને પેલો શબ્દ પેટર્ન શબ્દ યુપી કા બોલા એવો શબ્દ નથી જાહેરમાં, બરાબર? એ પેલો પણ એવું જ કહેતો હતો કે યુપી से यहाँ तक क्यों आ गए એમ. અહીંયા લોકો બધા અહીંયા નથી આવતા, એટલે ભગવાનને પણ એવી રીતે જ કહેતો હતો, બરાબર? એટલે આ કેશુ સ્વામીએ જ વાત કરે છે, ભગવાન કઈ સબ આ જાતે यहाँ पर, તો હમ ભી આ આઈડિયા આવ્યો તમને? એટલે આવી બધી નોટ પણ આવેલી એ સમય પર, સમજો? હા, એટલે ભગવાને બહુ, એટલે આમ જ્યારે આમ એટલે આ બધું આજનું નથી, એમ બધું ચાલ્યા જ કરવાનું છે, બરાબર? સમજવા જેવી વસ્તુ અહીંયા એક જ છે, મુખ્ય વસ્તુ જે સમજવા આપણે બેઠા છે એક જ વસ્તુ છે, સમય સંજોગ સંદર્ભ શાસ્ત્રનો સમજીને ભજન કરવામાં, શાસ્ત્ર અભ્યાસ કરવામાં, કથા વાર્તા સાંભળવામાં, ભગવાનના ચરિત્ર સાંભળવામાં, સમજવામાં જેટલું જીવન વ્યતીત થાય, જેટલો સમય વ્યતીત થાય એટલો સમય ઉત્કૃષ્ટ ને એટલો સમય તમારો જિંદગીમાં કામમાં આવેલો છે. બાકીની આ લોકની કોઈ ઉપલબ્ધિ જરા પણ કામની નથી, યાદ રાખજો. આ તો શું છે, નવા વર્ષમાં આજે મૂળમાં છે એટલે વાત કરીએ છે, સમજજો. કાલે પછી ભગવાનની દયાથી કાલે કેવો મૂળ આવે તો કંઈ ખબર નહીં, પણ આજે મને એટલી ખબર પડે છે કે આ લોકની કોઈ પણ ઉપલબ્ધિ જરા પણ કોઈ કામમાં આવતી નથી. અરે આ લોકની ઉપલબ્ધિ આ લોકમાં ઘણી વખત કામમાં નહીં આવતી. તમારી પાસે ઉપલબ્ધિ હોય ને ચાલી જાય તો કોઈ આ લોકમાં જ તમને નહીં પૂછતું, તો પરલોકની તો કા વાત કરવાની, સમજો? સમય બદલાય તમારો એટલે પછી કોઈ સામે નહીં જોતું, બરાબર? એટલે સમયનો સીધો ઉપયોગ કરીને, શાસ્ત્રનો અભ્યાસ કરીને ભગવાનનું ભજન કરવામાં મજા છે, આનંદમાં રહીને. બાકી બીજું કંઈ બતાવવામાં તમને શું ખબર છે કે તમે શું કહેવા માંગો છે, પણ જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી બોલવામાં મજા નથી. આ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. તમારે તમારી જાતને પુરવાર કરવાની કે સાબિત કરવાની કે બહુ ખબર છે તમને કે થોડી ઘણી પણ ખબર છે એ જણાવવાની કોઈના પૂછ્યા વગર જરૂર જ નથી કંઈ. ખુદ તો ટાઈમ બગાડવો અને લોકો જોડે માથાકૂટ કરવાની પણ કોઈ જરૂર નથી. આ પણ કહી દઉં. ઘણાની એવી પણ આદત બહુ હોય કે બધાને બધું સમજાવવા બહુ જાય, બરાબર? કે આ અક્ષર પુરુષોત્તમ વાળો છે ને આ પેલો છે ને આ છે, આપણે શું લેવા દેવા? એને જે કરવું હોય તે કરે. જ્યારે જેના પુણ્યનો ઉદય થશે ને ત્યારે જે પરબ્રહ્મ તત્વને પામવાનો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં હમણાં જ મેં સાંભળ્યું કે જેને જગતમાં અરુચિ થશે, જગતના વિષયોમાંથી વૈરાગ થશે, એના માટે જ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે. જેને જ્યાં સુધી જગતના વિષયમાં રુચિ છે ત્યાં સુધી એના માટે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે જ નહીં, સમજો? એટલે જ્યાં સુધી જગતમાં રસ છે, જ્યાં સુધી છગન ભુજબલ બનવું છે કોઈએ, અને મોટા મોટા આમ બેનરો લટકાવવા છે ને તકતીઓ અને પોતાના ફોટા પડાવવા છે, ત્યાં સુધી એને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે જ નહીં. સમજીને જ ચાલજો. બાકી તમારાને મારે કંઈ સાબિત કરવાનું જ નથી, યાદ રાખજો. તમારે ને મારે કંઈ કહેવાનું જ નથી કોઈને, સમજજો. ખાલી સીધે સીધું ભજન કરીને અહીંયાથી નીકળી જ જવાનું છે. આ જ એક રસ્તો સીધો છે, ઉત્તમ, બરાબર? હું આવતો હતો તો પેલી આરએસીની ટિકિટ હતી. હવે આરએસીમાં શું બંને આમ સામ સામેની એક જ ટિકિટ હોય. એક ભાઈ રાજકોટના સમજે જ નહીં, એક અત્યારે ઉપર નહીં જાવ એમ કે મારે અહીંયા જ બેસવું છે. બહુ માથાકૂટ કરી, બહુ માથાકૂટ. હું તમારી અહીંયા બેહી રહ્યો, 2 કલાક બેઠા, પછી જાતે જ થાકી ગયા. પછી રાત્રે ઊંઘવા માટે ઉપર જાય. મેં કહું ના, હવે તમારે અહીંયા જ બેસવું પડશે, આપણે 3 જણા અહીંયા જ ઊંઘી જઈએ. એ કોઈ હોય એમ કે હવે તો ઉપર જાવ જ ને સુવા માટે. મેં કહું કેમ બેસવા માટે અહીંયા, તો સુવા માટે ઉપર કેમ આવે? મેં કોઈ હેરાન કરવાનો જ ધંધો ને, એટલે ખાલી હેરાન જ કરવા માટે અહીંયા તું બેઠો ને. સામે પાછી એની 5 સીટમાંથી એક જગ્યા હતી, પણ પેલો આમ એનો હક બતાવવા માટે બેઠો, હેરાન કરવા માટે. ચાલ્યો ગયો. પછી પેલો ટીસી આવ્યો ને મને કહે કે તમારી આરએસી છે ને તમે ત્યાં 47 પર જઈને સૂઈ જાઓ. 1 રૂપિયો પણ નહીં લીધો મારી પાસે. શાંતિથી જઈને સૂઈ ગયો, સીધો સવારે 4 વાગે, 3 વાગે, 9 વાગ્યાનો સૂઈ ગયો. કહેવાનો મતલબ સમજો તમે. હવે આ ખોટા માથાકૂટ કરવાવાળા પણ આવશે,
મેં કહું આની જોડે હું માથાકૂટ કરવાની, બેસી રહે, બાજુમાં જ બેસી રહે. લે પાછો હતો ચાલનાવાળો ભાઈ, આપણો ચાલનો નહીં હતો, પેલા બીજા રાધાસ્વામીવાળો ચાલલો, બહુ માથાકૂટ કરવાવાળો, ખાલી કાયદા બતાવ્યા કરે. હું ભાઈ મારે તારો કોઈ કાયદો નહીં જાણવો, તું કાયદાનો પંડિત છે, બસ ટીસી આવે તો તું પૂછી લેજે, બસ જા, તું જીતી ગયો હું હારી ગયો, બેસ અહીંયા ત્રીજો, મને કંઈ વાંધો નથી. પણ પછી 2 કલાકમાં કંટાળીને ચાલ્યો ગયો. કહેવાનો મતલબ શું છે, દુનિયામાં આ બધું ચાલ્યા જ કરવાનું છે, આપણે હોઈએ તો પણ ને આપણે ન હોઈએ તો પણ. એના કરતાં શાંતિથી ભજન કરીને નીકળી જવામાં મજા છે. બરાબર, ચાલો. એટલે શુકન અપશુકન પરથી આપણે ઘણા આગળ નીકળી ગયા. તે કહે છે યાજ્ઞિકો અને અગ્નિહોત્રીઓના અગ્નિઓ ધૂમ રહિત પ્રદીપ્ત થયા હતા. જે યજ્ઞ કરનારો હોય તે અને જે અગ્નિહોત્ર હોય તેની અંદર એમ કહે કે ધૂમ રહિત એટલે ખબર ને તમને, ધુમાડા વગરના પ્રગટ થઈ ગયા. હમણાં હું જ્યાં જળખોળમાં જઈને આવ્યો ત્યાં મંત્રો ઉચ્ચારણથી મંથન કરીને અંદરથી જ અગ્નિ પેદા કર્યો વગર અગ્નિ. જ્યાં જળખોર હું ગયો હતો ગૌશાળામાં ત્યાં યજ્ઞ શરૂ કર્યો, અગ્નિ સળગાવ્યા વગર અંદરથી અગ્નિ પ્રદીપ્ત કર્યો લાકડી. મંથન કર્યું આમ જ, મૂકી દીધું આમ જ, કઈ સળગાવ્યા વગર જ, પણ એમ હળની મંથનથી લાકડીથી. સમજો, લાકડીથી થાય પણ બધા નિયમ બહુ પાડવા પડે. પહેલાં તો આપણે ત્યાં એક તો છે ને પહેલો પ્રોબ્લેમ તો પેલો જ છે બેનો વાળો, કેમ કે એનાથી બહુ સાચવવું પડે. એની નજર પણ પડી જાય તો પછી કંઈ થાય નહીં. એટલે બધું ઢાંકે એ લોકો ચારે બાજુથી, અને પછી અંદર એ લોકો બધું ચાલુ કરે મંથનની ક્રિયાને આ બધું. બરાબર, થાય છે, અત્યારે પણ થાય છે. દિવાસળી વગર કે કોઈ પણ બીજા બહારના બાહ્ય અગ્નિ સળગાવ્યા વગર અંદર અણની મંથનથી થાય જ છે. રૂ મૂકે ને ફેરવે એટલે થાય જ છે. અત્યારે પણ થાય. હું જોઈને આવ્યો છું, સમજો. એટલે આપણે ત્યાં જે કોઈ સ્મૃતિમાં જે કોઈ વિધિઓ છે, વૈદિક વિધાનો છે, બધા સાચા જ છે. એટલે આમાં શું શુકન બતાવ્યું કે જે ભાઈ યાજ્ઞિકો છે, યાજ્ઞિકો એક બ્રાહ્મણોમાં એક એવી જાત આવે જે યજ્ઞ કરાવનારા હોય એને યાજ્ઞિકો કહેવાય. બીજા જે અગ્નિહોત્ર પણ જાત આવે, અટક આવે આ બધી. આ યાજ્ઞિક અહીંયા ભટા રોડ પર એક ડૉક્ટર છે એની વાઈફ કંઈક ગાયનેક છે ને એક એ છે યાજ્ઞિક છે, અને બીજા અગ્નિહોત્ર પણ ઘણા આવે. અગ્નિહોત્રીને એવી સરનેમ આવે ને જેને, એ પણ એ લોકો અગ્નિહોત્ર કરાવતા હોય. હવે એમાં શું હોય, અગ્નિઓ ધૂમરહિત પ્રદીપ્ત થયા હતા એટલે ઓટોમેટિક સળગે અંદર, એટલે એને એ લોકો શુકન માને. શું માને એને? શુકન માને. શુકન કેમ માને કે એ તમને એ વસ્તુ પ્રતીતિ કરાવે છે કે કોઈ શુભ જીવ, કોઈ અશુભ નહીં, કોઈ શુભ જીવ, કોઈ સારો ભગવત ભક્ત કા ભગવાન પોતે એનું અવતરણ થયું છે. એટલે જે ભગવત ભક્ત હોય એને સાંત્વના મળે કે ચાલ ભાઈ કોઈ સારો માણસ, કોઈ સત્પુરુષ, કોઈ આચાર્ય, કોઈ ભગવત ભક્ત કા ભગવાનનું અવતરણ થયું છે. ઓટોમેટિક અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. આ બધા શુભ ચિહ્નો છે, આ બધી શુકનો છે. બરાબર, ચલો. હું આ બધા વિષય પર આટલી બધી વાત તમને કેમ કરું છું ખબર? આપણે જ્યાં સુધી શાસ્ત્રોમાં આ બધી વસ્તુ સમજીએ નહીં ને સાંભળીએ નહીં ને, એટલે શાસ્ત્રો સાંભળીએ અને સમજીએ વગર જીવને જડતા આવી જાય કે હોય એવું બધું કંઈ હોતું હોય એમ કે. આ બધા જમાનો એવો છે ભાઈ, હું કંઈ તમને નહીં કહેતો, જમાનો એવો છે. મોબાઈલનો યુગ આવી ગયો એટલે કોઈ માને નહીં આ બધું કે એવું બધું કંઈ શુકન અપશુકન એવું કંઈ હોતું નથી, ફલાણો ઢીમકું. એટલા માટે આ મુદ્દા પર આટલી બધી ચર્ચા કરું છું, કારણ કે રંગ છે ને, કુસંગનો રંગ બધાને લાગે. તમારી જોડે પણ હરનારા એવા 2-4 મળી જાય તો તમે પણ કાલે ઉડીને એવા થઈ જાઓ. એટલા માટે આ ટોપિક પર હું આટલી બધી ચર્ચા કરું છું કે બધી વાત સત્ય છે, શાસ્ત્રોમાં લખેલા એક એક શબ્દો સત્ય છે, એટલે તમને બીજાનો રંગ ના લાગે. હમણાં જ મારી જોડે ભૂદેવ જે આવેલા ત્યાં, એણે સ્વામિનારાયણ સોસાયટીમાં એ વેર રોડ પર રહી, તો તે એક આપણો સત્સંગીનો છોકરો, એને એમણે એક પેલી નીચે આપણે અહીંયા જમણાત પર જે દુકાન છે ને, ડાબાત પર, સોરી લારી જે છે ને ડાબાત પર, અહીંયા એવી લારી પર એક સત્સંગીના છોકરાને પેલા બ્રાહ્મણ દેવતાએ જોયો. તમે હું શું કહેવા માંગુ જ તે સમજી ગયા છો તમે. બધી વસ્તુ એમ કહેવાની જરૂર નહીં પડે, સમજવા જેવી વાત છે. આ કુસંગનો રંગ સમજજો, ભલે 2 મિનિટ જાય તો જાય. પેલો છોકરો ઊભો રહેલો હતો એટલે પેલા ભૂદેવે જોયો, સ્વામિનારાયણનો ચાલ્લો કરેલો હતો ને એ ભૂદેવ પાછા આપણા સંપ્રદાયમાં ઘણી બધી જગ્યા પર યજમાન છે, સમજો. એટલે એણે જોયું કે આ હાલો હારાગણનો છોકરો છે તો અહીંયા કેમ ઊભો રહેલો છે. એટલે પેલા છોકરાને આમ કરીને આંખ મિલાવી, પેલો છોકરો ભોઠો પડી ગયો. પછી એ નજર નીચી કરી નાખી. પછી ભૂદેવને થયું કે અહીંયા આને કંઈક બોલીશ ને તો મજા નહીં આવે, ઝઘડો કરશે અને આ સુધરે નહીં. બરાબર, એટલે એ ભૂદેવ ત્યાંથી નીકળી ગયા.
પછી હવે સેમ એક જ સોસાયટીમાં રહી જાય, યજમાન પણ ખરા, આમ સોસાયટીમાં જ રહી. એટલે પેલા બંને આમ પછી જ્યારે જ્યારે ભેગા થાય ને તો પેલો છોકરો આમ કરીને નજર નીચી કરીને ચાલ્યો જાય રોજ જ શરમાઈને. પછી 15 દિવસ પછી પેલા ભૂદેવે એને બોલાયો, એને કહ્યું કે તું મારી જોડે નજર મેળવવામાં શરમાઈ છે ને, એ શરમાવાની જરૂર નથી, તું ત્યાં જાય ત્યાં જવાની ત્યાં શરમાવાની જરૂર. તું ત્યાં ગયો પછી તારે 15 વખત મારાથી મોઢું ચોરાવવું પડ્યું. તે એવું કર્યું એટલે તારે ચોરાવવી પડે જ ને નજર મારાથી. શરમાઈ તું હમણાં એ મને નહીં ગમતું, પણ તું ત્યાં ગયો ને ત્યાં જતા તું શરમાવો જોઈએ. તું આરા સંપ્રદાયનો તું એમ કહે કે માણસ તમારા સંપ્રદાયમાં એમ કે કોઈ કાંદો લસણ સુદ્ધા નહીં ખાય, અમારા બ્રાહ્મણને કોઈને ત્યાં જમવામાં ત્યાં દોષ નહીં લાગે, અમે એવું માનીએ છીએ એમ કે સ્વામિનારાયણ વાળો હોય તો બે જીજક ત્યાં જમી લેવું, કારણ કે કાંદો લસણ એવું કંઈ વપરાતું જ નહીં હતું એને ત્યાં. એના ઘરનો હારા ઘરનો છોકરો થઈને તો આવું કરે, ત્યારે છોકરો શું બોલ્યો ખબર? હું તો પહેલી વખત ગયેલો, પણ મારો મિત્ર હતો ને એ મને લઈ ગયેલો. એટલે એ એમને પેલા આચાર્યએ કહ્યું તો પછી તું તારો રંગ ખોટો એમ કે, એના કરતાં એનો રંગ ચડી ગયો. આઈડિયા આવ્યો તમને? આપણે જે ચર્ચા કરીએ એની જ વાત છે કે ભાઈ ભૂત પ્રેત પિશાચ એનો પણ એની પણ એક ઉપાસના હોય, એના જીવનું એક બળ હોય ને તમારા જીવનું બળ હોય. સમજો, તમારું બળ ચડી જાય તો એ તમને કંઈ નહીં કરી શકે, પણ એનું બળ ચડી જાય તો એ તમને પાડી દે. એમ તેમ કુસંગ અને સત્સંગમાં પણ આવું છે. તમે કેવા સત્સંગી છો એની ઉપર આધાર છે, ને એ કેટલો કુસંગી છે એની ઉપર આધાર છે. એટલે એનો રંગ તમને ચડી ગયો તો તમારો રંગ કાચો છે હજી. મહારાજે તો ચોખ્ખી ના જ પાડી છે કે જાણી જોઈને કુસંગ કરવો જ નહીં. સમજો, પણ કોઈ ભૂલમાં આવો ભટકાઈ જાય, તમને ટ્રેનમાં કે આમ તેમ કશે ગયા હોય જબરજસ્તી એ ભટકાઈ જાય, તો ત્યારે તમને આ શાસ્ત્રોના શબ્દોનો જે નિશ્ચય એ બહુ કામમાં આવે. એટલા માટે હું આટલી બધી ચર્ચા કરું છું. સમજો, મારે કંઈ આ 2 લાઈન ચલાવવામાં કંઈ એવું નથી કે 2 દિવસ કાઢીને આવ્યા એટલે મને બહુ મજા આવતી હશે એટલે નહીં, પણ આવું મેં નજરથી સાક્ષાત જોયું છે કે કુસંગના રંગમાં પેલો ચડી જાય, તિલક ચાલલો ભૂલી જાય, મંદિર આવું તો બંધ થઈ જાય, અને પછી ચાલુ થઈ જાય બધું. એક અમારા મંડળનો જ ચાલુ થઈ ગયો છે, વડતાલ સાધુ બનવા ગયેલો, બોલો ને. હરિચરણ સ્વામી એને ધોતિયું પણ આપી દીધેલું ને આજે જય સ્વામિનારાયણ. ઇન્ડિયામાં જ નહીં રહેતો, ઇન્ડિયાની બહાર જય સ્વામિનારાયણ છે, નામ નહીં આપવું મારે, બધું જ ચાલુ થઈ ગયું છે. ચાલો બોલો. અમારા મંડળમાં આવતો હતો એટલે મંડળમાં એટલે રોજ નહીં આવતો હતો, ક્યારે પણ એવો હતો, ક્યારેક ક્યારેક આવે આમ, પણ એને બહુ રંગ ચડેલો હતો, સાધુ બી બનવા ગયેલો, હરિચરણ સ્વામી પાસે જ ગયેલો, આપણા કેશુ સ્વામીના ભાઈ પાસે. હરિચરણ સ્વામી તો બહુ ખુશ થઈ ગયેલા, એના બહુ વખાણ કરતા હતા, એમને ધોતી પણ આપેલી. પછી મને પૂછતા હતા, મેં કહું કે હવે જે હોય તે, પણ મને બહુ આમાં કંઈ મજા નહીં લાગતી. મેં તો એવું કહ્યું એમને કે તમે કેમ આવું કહો છો? મેં કહું મારો કદાચ અનુભવ એવું કહે છે કે આમાં બહુ મજા નથી. બરાબર. હરિચરણ સ્વામીને જરા માથું પણ લઈ ગયું, એ ભલા ભોળા માણસ. પછી પેલા ભાઈ અહીંયા આવ્યા, એના બાપુજી મારી જોડે ઝઘડવા આવેલા, એ છોકરાના બાપુજી કે તમે અમારા છોકરાને બગાડી નાખો છો આમ તેમ. બરાબર, બગાડે એટલે આ બગાડે હે, સત્સંગમાં લાવે એ બગાડે. સમજો, એના બાપુજી અમારી જોડે એમ ઝઘડો કરવાલા કે તમારી જોડે જે ફરે છે તે બગડી જાય છે, એટલે અહીંયા આવે કાંદો લસણ નહીં ખાય, ભજન કરે, મંદિર આવે, એને લોકો બગડેલા સમજે છે. લોકોની બગડેલાની વ્યાખ્યા તો જુઓ તમે કેટલી ઊંચી છે. સમજો, કઈ નહીં, એના બાપાએ એને મોકલી દીધો બ્રિટન. હવે અમારી વ્યાખ્યામાં એ જે અમને બગડેલા કહેતો હતો, હવે હકીકતમાં હું કહું છું કે ભાઈ હવે એ કાં પહોંચી ગયો. મારે તો એવો શબ્દ નહીં વાપરવો એના માટે, કારણ કે આ જે જગ્યા પરથી બેઠા જ તે એવો શબ્દ નહીં વાપરવો. પણ આજે બધું મંદિર તો બધું ભૂલાઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું બધું. એટલે કુસંગનો રંગ ચડતા ફેલ લાગતા વાર નહીં લાગતી, યાદ રાખજો. ત્યારે તમને મહારાજે કહ્યું ને એ પ્રમાણે શાસ્ત્રોના શબ્દો, શાસ્ત્રોનો નિશ્ચય એ જ કામમાં આવે. શાસ્ત્રોમાંથી ભગવાનનો જે નિશ્ચય થયો એ જ કામમાં આવે, એ જ તમને લડાઈ કરવા માટે એ મજબૂત રહે. જાણી જોઈને તો કુસંગ કરવો નહીં, મહારાજે ના પાડી દે. પણ કોઈ વખત કદાચ એવું થઈ જાય ત્યારે આ ભગવાનના જે નિશ્ચયના શબ્દો છે એ જ કામમાં આવે. એટલા માટે હું આટલી બધી ચર્ચા કરું છું કે કાલે ઉઠીને ભગવાને કહું ને કે આવો સત્સંગ, આવો રૂડો સમય કાયમ માટે રહેતો નથી. કાલે ઉઠીને કદાચ કોઈને કંઈ એવા ભાગ્ય કરીને બીજે બહાર જવું પડે અને એ કોઈ એવી જગ્યા પર પહોંચી જાય જ્યાં મંદિર સુદ્ધા ન હોય, સમજો, અવાવરું જગ્યા હોય, કોઈ સત્સંગી ન હોય, તો આવા જે શાસ્ત્રોના શબ્દ એના જીવમાં બેઠેલા હોય તો એને કરીને કલ્યાણના માર્ગમાંથી એ પડે નહીં. આવું મહારાજે વચનામૃતમાં કહ્યું. એટલે હું આ જીભ, આ ગળું ફાડીને આ જીવ કાઢીને કહું છું કે ભાઈ શાસ્ત્રોના શબ્દ બધા સાચા છે, બહુ ખોટો અવિશ્વાસ ન કરતા. અને એવા ખોટા લોકોના જે મનગણન કહાની હોય એની વાતમાં ન આવતા.
આ લોક ને પરલોક બેવ બગડી જશે. બરાબર. ચાલો. તે સમયમાં સત્પુરુષોના ચિત્ત તત્કાળ પ્રસાદ નિર્મળ થઈ ગયા. વાહ વાહ. સત્પુરુષોના ચિત્ત એકદમ પ્રસાદ નિર્મળ થઈ ગયા, ખુશ થઈ ગયા, બધા આનંદમાં આવી ગયા. આપણે નહીં કહેતા અહીંયા બધા બેઠા હોય ને, બધા બેસજો હરિભક્તો, તમને બધાને પ્રસાદી આપવામાં આવશે, એટલે બધાના મોડા ખુશ થઈ જાય. આવો કે મજા આવી જવાની. આ તો આ જો નહીં, આ ભગત તો સબાકા મારવા માંડ્યા, મજા આવી ગઈ. બરાબર. આમ ઈશારો થાય એટલે આ બે જાય અંદર, એટલે તમને લોકોને થાય કે આજે તો મજા આવી જવાની. બરાબર. એટલે સત્પુરુષો એને મજા આવે કે ચાલો ભાઈ પ્રસાદ બસાદ મળવાનો છે આજે, એટલે ભગવત ભક્તિ અહીંયા આવવાનો, એટલે બધા સત્પુરુષોને તો મજા આવી ગઈ, ચિત્ત નિર્મળ થઈ ગયું. બરાબર. મજા આવી ગઈ. કંઈ નહીં, દિવાળી પછીનો એક આપણે નવા વર્ષનો પ્રોગ્રામ નક્કી કરીએ જ છીએ, તમને ટૂંક સમયમાં એનો પાછો લાભ મળશે, ચિંતા નહીં કરો. બરાબર. ચાલો. પછી શું થયું? સરોવરો પ્રફુલ્લિત કમળવાળા અને નિર્મળ જળવાળા થયા. સરોવર જે હતા એની અંદર બધા કમળો કેવા થઈ ગયા, બધા ખીલી ઉઠ્યા. બરાબર. આ શું છે? શુભ સુગંધ છે. બરાબર. અને પછી શું થયું? નિર્મળ જળવાળા થઈ ગયા, એકદમ પાણી પેલું ચોખ્ખું થઈ ગયું, નેત્રું. અંદર તમે ચવનની નાખો ને તો તમને દેખાય. અમુક જગ્યાના પાણી એવો હોય, તમારો પગનો આખો પંજો હોય તે પણ તમને નીચે આમ જોવો તો દેખાય આખો. અને ચવનની પડે તો ચવનની પણ નીચેથી દેખાય. આ ચવનની પડી એકદમ ચોખ્ખું નીતરું પાણી હોય. ચાલો. પછી વાયુ તો મંદ, શીતળ અને સુગંધ હોવાથી સર્વને સુખાકારી વાવા લાગ્યો. વાયુ એટલે કેવો? એકદમ ઠંડો, પછી ધીમો ધીમો મંદ મંદ વહે, આમ એકદમ ઠંડો પવન, આમ ધીમે ધીમે જતો હોય તો આમ તમને બહુ મજા આવે. અમે હમણાં આ સુગંધી આમ અમે હમણાં ગયા હતા ને ત્યારે હવે ત્યાં થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ આમ, એટલે આમ સવારે આમ જે મજા આવે તમને, આમ પર્વત પર ચડતા હો, આપણે પેલી એ કરીએ ને શું કહેવાય પરિક્રમા, ને એમાં આમ તમને આમ ઠંડો ઠંડો વાયુ આવતો હોય, આમ થોડી થોડી ધૂળ, ને આમ મજા આવે, આમ થોડો તાંટીઓ તમારો દુખે, થોડા ભગવાનને યાદ કરો ને આમ ઠંડો ઠંડો પવન લાગે, પછી પેલો બોલે રાધે રાધે, એટલે આપણે કહીએ રાધે રાધે, મજા આવે તમને. આમ શીતળ મંદ વાયુ હોય ને. બરાબર. ચાલો. આકાશ નિર્મળ, દુર્દુનાદી દોષે રહિત, દુદીરનાદી દોષે રહિત થયો. એટલે આકાશ કેવો બધો એકદમ નિર્મળ થઈ ગયો. પછી આકાશમાં પેલા બધા ધડાકા ભડાકા થતા હોય ને, પેલા અમુક વખતે પેલા અપસુકન થતા હોય તો બધા અવાજો આવતા હોય ને, ખોટા પેલા બીક લાગે એવા અવાજ થાય ને, વરસાદમાં થતા હોય, પછી તોફાન આવે ત્યારે થતા હોય ને, એ બધા અવાજે રહિત થઈ ગયો. ઇત્યાદિ અલૌકિક શુભ ચિહ્નો થયા. આ બધા શુભ ચિહ્નો કહેવાય. જ્યારે આપણા જીવનમાં પણ આવા શુભ ચિહ્નો થાય ત્યારે સમજવાનું કોઈ અલૌકિક કોઈ સારી પ્રાપ્તિ થવાની છે. બરાબર. તે સમયમાં સિદ્ધ નામના ઉપદેવો જય 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 એવો નાદ કરવા લાગ્યા, અને સપ્તર્ષિઓ આશીર્વાદો આપવા લાગ્યા. ઇત્યાદિ લૌકિક શુભ ચિહ્નો થયા. એટલે શું? સિદ્ધ નામના જે ઉપદેવો હતા, બધા દેવોની સાથે રહેનારા જે બધા ઉપદેવો કહેવાય ને, તે બધા શું જય હો એમ કરીને જોર જોરમાં નાદ કરવા લાગ્યા. બરાબર. અને બીજું શું કે સપ્તર્ષિઓ બધા આશીર્વાદ આપવા માંડ્યા. શું આશીર્વાદ આપવા માંડ્યા? જય હો ધર્મદેવ કી જય હો. ધર્મવૃત્તિનો સમય હોવાથી એકલા ધર્મ માટે જ નહીં પણ સર્વના પ્રત્યે તુલ્યપણે જયધ્વનિ અને આશીર્વાદનો અન્વય કરવો, એટલે સર્વનો જયધ્વનિ કર્યો અને સર્વને આશીર્વાદ આપ્યો. એટલે ધર્મ પ્રત્યે એટલે જે શું કહેવાનો મતલબ છે અહીંયા સમજો કે ભાઈ એકલા ધર્મ માટે જ નહીં, જે ધર્મદેવ આવેલા એટલે એકલા ધર્મ માટે જેમ કે જય હો નહીં, પણ સમગ્ર જગતનું જય હો આશીર્વાદ બધાને આપી આવ્યા. એમ કેમ? ધર્મદેવ તો આખી પૃથ્વીને સંભાળનારા છે ને, ધર્મ તો આખી પૃથ્વીને સંભાળનારો છે. બરાબર. આની થોડી કાલે વિશેષ ચર્ચા કરશું. શ્રીપતિમ શ્રીધર